આપણે 2 અઠવાડિયા પહેલાં આ ગ્રો બેગમાં પાલક વાવ્યા હતા, જે આજે જોઈ લો સરસ મજાના ઉગી ગયા છે. અને આપણે લાઇનથી વાવ્યા હતા, આવી રીતના અને આવી રીતના 3 લાઇન હતી, તો 3 લાઇન અત્યારે ઉગી ગઈ છે સરસ મજાની. નમસ્કાર મિત્રો, હું છું બીએમ રજસરા. સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે 1 અઠવાડિયા પહેલાં ગ્રો બેગમાં પાલક ઉગાડ્યા હતા, અને જે મેં તમને વિડીયો પણ બતાવ્યો હતો બનાવીને, તો સરસ મજાના 1 અઠવાડિયા પછી પાલક ઉગી ગયા છે, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. તો જોઈ લો, સરસ મજાની 3 લાઇનમાં આપણે ઉગાડ્યા હતા. આ 1, 2 અને આ 3. તો 3 લાઇન અત્યારે ઉગી ગઈ છે, અને વરસાદ પણ 2 વખત આમાં આવી ગયો છે. તો સરસ મજાના ઉગી ગયા એ તમે જોઈ રહ્યા છો અત્યારે. અને થોડા દિવસમાં લગભગ આને 30 દિવસમાં હાર્વેસ્ટિંગ એટલે કે કટિંગ પણ કરવાનું હોય છે. તો તમે પણ તમારા ઘરે એકદમ સાવ સહેલી રીતે પાલક ઉગાડી શકો છો. અને પાલક એક એવી વસ્તુ છે ને, જે 12 મહિના થઈ શકે છે, એટલે ગમે ત્યારે તમે વાવી શકો છો. ખાલી તમારે એને બહુ તડકો ન આવે, બહુ છાંયો ન આવે એવી જગ્યાએ રાખવાની હોય છે. તો એના માટે અમે જોઈ લો, ગ્રીન નેટ પણ લગાવી દીધી છે. એટલે ઉનાળામાં વાવી હતો એ વખતે વાવી હતી ને, ત્યારે ખૂબ તડકો પડતો હતો. જોકે ગરમી તો હજી અત્યારે પણ પડે છે, પણ ઓછી થઈ ગઈ છે. તો સરસ મજાના પાલક ઉગી ગયા છે. તમે તમારા ઘરે કોઈ પણ નકામું કુંડું હોય, નકામી ડોલ હોય, તેલનો ડબ્બો હોય, અથવા તો અમારી ઘોડે એકદમ ફ્રીમાં આવી પ્લાસ્ટિકની થેલી હોય, તો ગ્રો બેગમાં પણ ઉગાડી શકો છો. અને અમે આમાં માટી કેવી લીધી હતી તેની વાત કરવી, તો માટી અમે લીધી હતી એકદમ સાદી માટી લીધી હતી, અને એમાં રેતી ભેળવી દીધી હતી. અને આમાં કોઈ ખાતરની એવી કોઈ ખાસ જરૂર હોતી નથી. તો આ પણ અમે ઉગાડ્યા હતા. ત્યાર પછી આમાં પાણીની વાત કરવી, તો જ્યારે અમે વાવ્યું ત્યારે ઉનાળો હતો, ખૂબ તડકો પડતો હતો, એટલે અમે આમાં સારું એવું પાણી પહેલી વખત આપી દીધું હતું. અને ત્યાર પછી અમારે પાણી પાવાની જરૂર પણ નથી પડી, કારણ કે 2 વખત આમાં વરસાદ આવી ગયો છે. અને તમે આજે એનું રિઝલ્ટ જોઈ લો, એકદમ ખૂબ સરસ પાલક ઉગી ગયા છે. અને હવે જ્યારે પણ અમે કટિંગ કરશું ત્યારે પણ તેનો અલગથી એક વિડીયો બનાવશું. તો મિત્રો, આજે અમે અમારા ખેતરે આવ્યા છીએ, અને આગળ તો તમે જોઈ જશે કે પાલક કેવી રીતના ઉગાડ્યા એ અમે અમારા ઘરે જ ઉગાડવી. અને આજે અમે વરસાદ થોડો થયો છે એટલે ખેતર આવ્યા છીએ, અને ખેતર પણ ઉગાડવાનો ટ્રાય કરશું. તો આ બધું અમારું ખેતર છે, જે અત્યારે તો કંઈ ઉગાડ્યું છે નહીં, પરંતુ ટૂંક સમયમાં વાવવામાં આવશે. જે પણ વાવશું એ પણ અમે વિડીયો બતાવશું. તો અત્યારે અમે અમારા ખેતર, એટલે કે અહીંયા કણે જોઈ લો, જમીન ખાલી પડી છે, એમાં અમે દૂધી ઉગાડી રહ્યા છીએ અને જીસોડા ઉગાડી રહ્યા છીએ. તો અહીંયા કણે ટ્રાય કરવાના છે, થોડું થોડું વાવવાની. અને ખેતરમાં જે અમે વાવશું ને એ પણ અમે તમને અલગથી બતાવશું. તો જોઈ લો, આ છે દૂધી, અને દૂધીના 4 થી 5 બી વાવશું. પહેલાં જોઈ લેવી આમાં કેટલા બી છે. 10 રૂપિયાનું પેકેટ અમે માર્કેટમાંથી આવું લાવ્યા હતા, એમાં અમે ઘરે પણ ઉગાડી છે, એ તમને ખબર જ હશે. અને હજી આટલા બી વધ્યા છે, તો ઘણા બધા બી છે, આટલા બધાની તો જરૂર છે નહીં અમારે. જોઈ લો, તો આ 5 બી છે જે અમે અત્યારે ઉગાડી રહ્યા છીએ. એક જ મિનિટ, આ એક જોઈ લો, 5 બી અમે ક્યાં ક્યાં ઉગાડી રહ્યા છીએ તે હું તમને બતાવું. આ રીતના ખાડો કરી લઈશું, અને અહીંયા આગળ તમે માટી જોઈ લો, એકદમ સરસ મજાની છે. એટલે ખેતરનું હોય એટલે તમારે આમાં છાણિયું ખાતરને બધું તો નાખેલું જ હોય. અને સારી એવી માટી છે, જેને અમે અહીંયા ખાડો કરી નાખશું. અને 2 બી વાવશું, 1 બી વાવશું, એટલે જાજી જગ્યાએ અમે વાવી શકવી. અને ત્યાર પછી આમાં માટી વાળી દેવાની આવી રીતના. અને આવતીકાલે સાંજે પણ અમારે વરસાદ થયો હતો, 2-3 દી પહેલાં પણ વરસાદ થયો હતો. હવે તમારે વરસાદ થયો કે નહીં તે તમે અમને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. ત્યાર પછી આવી જગ્યાએ જોઈ લો, અને અહીંયા કણે ઉગવામાં પણ એકદમ સરળતા રહી છે. બપોર પછી તડકો પણ નહીં આવે. અને ત્યાર પછી અહીંયા કણે વાવી રહ્યા છે. જોઈ લો, તો આ ત્યાં દૂધી વાવી, અને ત્યાર પછી હવે આપણે, અને આ છે જીસોડાનું બી. આ પણ માર્કેટમાંથી અમે 10 રૂપિયાનું પેકેટ લાવ્યા હતા.
તો આમાં પણ અહીંયા ઘણા બધા બી છે. તો અમારે 4 થી 5 બીજની જરૂર છે. જે અમે આવી જગ્યાએ ઉપર વાવવાના છે કે અહીંયાથી સીધો વેલો ઉપર જઈ શકે. બે બી વાવશું એક જગ્યાએ, એટલે જેથી કદાચ એકાદી બી ન ઉગે તો બીજું બી ઉગી શકે. આ તાર હે ને કદાચ તાર વેલો થઈ જાય તો તારની હારે લગાવી શકવી. ચલો, માટી પણ એકદમ લીલી છે અત્યારે, સરસ મજાની. અને ત્યાર પછી આ બાજુ આવશું. જય લોથ. તો આ બધી જગ્યાએ અમે અત્યારે દૂધી અને જીસોડા વાયા છે. જ્યારે પણ ઉગશે ત્યારે અમે તમને એક અલગથી વિડીયો બનાવી અને બતાવશું. અને અમારા ખેતરમાં પણ અમે જે પણ વાવશું ચોમાસામાં તેની પણ માહિતી આપશું, કેવી રીતના અમે ખેતી કરવી છે. બાકી તમને અમારા ખેતીવાડીને અને આ બધું જે શાકભાજીને ઉગાડવી તેના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ જરૂર કરી દેજો. મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપજો રજા. તમને બધાને મારા રાધે.